વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.2નો અભ્યાસ કરીશું. એમાં પહેલું છે દાખલા નંબર 1, આકૃતિઓમાં એક્સ શોધવાનો છે. એક્સની કિંમત આપણે શોધવાની છે. તો આ પહેલી આકૃતિ આપ જોઈ શકો છો. એમાં બહિષ્કોણ આપેલા છે, 3 બહિષ્કોણ. એમાં 2 બહિષ્કોણના માપ આપેલા છે, 125° અને 125°. ત્રીજો બહિષ્કોણ x અંશ છે, એ આપણે શોધવાનો છે. તો આ આકૃતિ માટે આકૃતિના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય. તો x પ્લસ 125° પ્લસ 125° બરાબર 360° થાય. માટે x પ્લસ 250° બરાબર 360°. પ્લસ 250°ને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ 250° થાય. હવે બાદબાકી કરીએ, 360° માઇનસ 250°. તો આપણને એક્સની કિંમત 110° મળે. એક્સની કિંમત 110° મળે. એ રીતે આ બીજી આકૃતિ છે. એમાં બહિષ્કોણ બધા આપેલા છે, એક 60°, બીજો 90°, ત્રીજો 70°, ચોથો x અંશ અને એક ખૂણો 90° આપ્યો છે. તો એનો બહિષ્કોણ પણ 90° થાય, કારણ કે એ રેખિક જોડ રચે છે. રેખિક જોડનો સરવાળો 180 થાય. એટલે 180માંથી 90 બાદ કરીએ તો એ બહિષ્કોણ આપણને 90° મળે. હવે આ આકૃતિમાં એક બહિષ્કોણ 90° છે અને બીજો અંતઃકોણ 90° છે. માટે આકૃતિમાં 2 બહિષ્કોણ 90°ના થયા. બરાબર, એક આપેલો છે અને બીજો આપણે શોધ્યો. અંતઃકોણ છે એની જગ્યાએ બહિષ્કોણ 90° મળ્યો. તો આ આકૃતિના બધા બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360°. માટે x પ્લસ 90° પ્લસ 60° પ્લસ 90° પ્લસ 70° બરાબર 360°. માટે x પ્લસ 310° થાય બરાબર 360°. માટે x બરાબર 360° પ્લસ છે તો માઇનસ 310°. 310°ને જમણી બાજુ લીધા એટલે માઇનસ થયા, ડાબી તરફથી જમણી તરફ લીધા. માટે x બરાબર 50° થાય. માટે x બરાબર 50°. હવે આગળનો દાખલા નંબર 2 છે. નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. એમાં પહેલી આકૃતિમાં 9 બાજુ છે અને બીજીમાં 15 બાજુ આપી છે. તો પહેલો દાખલો આપણે જોઈએ તો 9 બાજુવાળા. તો અહીં બહુકોણને 9 બાજુઓ છે, તેથી n બરાબર 9. n એટલે કે બાજુઓની સંખ્યા 9. તો 9 બાજુવાળા બહુકોણના બહિષ્કોણની સંખ્યા 9 હોય. જેટલી બાજુ એટલા બહિષ્કોણ. આ નિયમિત બહુકોણ છે, તેથી તેના દરેક બહિષ્કોણનું માપ સરખું હોય. હવે બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય. માટે 9 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર 360° ભાગ્યા n એટલે કે બાજુઓની સંખ્યા બરાબર 360° છેદમાં 9 એટલે કે આપણને 40° મળે. બીજો દાખલો જોઈએ તો 15 બાજુ આપી છે. તો બહુકોણને 15 બાજુ હોય, માટે બાજુઓની સંખ્યા n બરાબર 15 લઈએ. હવે 15 બાજુવાળા બહુકોણના બહિષ્કોણની સંખ્યા 15. જેટલી બાજુ એટલા બહિષ્કોણ. 15 બાજુ છે એટલે 15 બહિષ્કોણ થાય. બીજું આ નિયમિત બહુકોણ છે. નિયમિત બહુકોણ એટલે બહિષ્કોણનું માપ સરખું જ હોય દરેક બહિષ્કોણનું. હવે આપણે જાણીએ છીએ કે બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય. બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય. માટે
15 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર 360° n બરાબર 360° ભાગ્યા બાજુઓની સંખ્યા 15 છે એટલે 15 વડે ભાગવા પડે તો 24° મળે. દરેક બહિષ્કોણનું માપ 24° મળે. ત્રીજો દાખલો છે, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24° થાય. હવે નિયમિત બહુકોણ આપેલો છે એટલે એના દરેક બહિષ્કોણ કેવા હોય? સરખા. કેવા હોય? સરખા. તો આપણે જાણીએ છીએ કે બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય. બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય. એટલે બહુકોણના બહિષ્કોણનું માપ 24 આપેલું છે અહીંયા. માટે બહુકોણના ખૂણાઓની સંખ્યા કેટલી? તો 360 જેટલા બહુકોણ એટલી બાજુ હોય એટલે બાજુ વડે ભાગીએ અથવા બહુકોણ વડે ભાગીએ, બહિષ્કોણ વડે. 360° ભાગ્યા 24° એટલે 15 મળે. 15 ખૂણા મળે. બહુકોણના ખૂણા 15 મળે. તો નિયમિત બહુકોણમાં જેટલા બહુકોણ જેટલા ખૂણા એટલી બાજુ. બહુકોણના ખૂણાઓની સંખ્યા 15 મળી એટલે બાજુઓ પણ શું હોય? 15. માટે આ બહુકોણને કુલ 15 બાજુઓ છે. ચોથો દાખલો, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165° થાય. અંતઃકોણની વાત કરી તેને પહેલાં આપણે બહિષ્કોણ શોધવો પડે. હવે બહુકોણ નિયમિત છે, આપેલું છે નિયમિત બહુકોણ, અને એના અંતઃકોણનું માપ આપેલું છે 165. અંતઃકોણના માપ પરથી આપણે બહિષ્કોણનું માપ શોધવું હોય તો બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર 180માંથી જે 165 અંતઃકોણ આપ્યા છે બાદ કરવા પડે. એટલે કે બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર 180° માઇનસ 165°, એ આપણને 15° મળે. હવે બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય એ આપણે જાણીએ છીએ. માટે બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર 360° ભાગ્યા 15°. બહુકોણના બાજુઓની સંખ્યા બરાબર 360° ભાગ્યા 15°, એ 24 મળે. માટે આ બહુકોણને કુલ 24 બાજુઓ છે. કેટલી છે? આ બહુકોણને કુલ 24 બાજુઓ છે. પાંચમો દાખલો, એમાં એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22° થાય. બરાબર? એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22° થાય. તો અહીંયા આપ્યું છે કે આ બહુકોણના બહિષ્કોણનું માપ 22° છે. હવે આપણે બહુકોણના બાજુઓની સંખ્યાનું સૂત્ર શું? તો 360° ભાગ્યા બહિષ્કોણનું માપ 22°, એટલે 180/11 મળે. છેદ ઉડાવીએ તો 180/11, 11 તો 22 અને 180 × 360, બે કેન્સલ. જો આ બહુકોણ એ નિયમિત બહુકોણ હોય તો એની બાજુઓની સંખ્યા પૂર્ણાંક મળે. પૂર્ણાંક મળવો જોઈએ. બાજુઓ પૂર્ણ હોય, અપૂર્ણ ના હોય. આ તો અપૂર્ણાંક જવાબ મળ્યો. બરાબર? 180/11 એ પૂર્ણ સંખ્યા નથી. આપણે કહી શકીએ કે ના, નિયમિત બહુકોણ બહિષ્કોણનું માપ 22° ના હોઈ શકે. નિયમિત બહુકોણ બહિષ્કોણનું માપ 22° ના હોઈ શકે. બી, આ બહુકોણના અંદરના ખૂણાનું માપ 22°. બરાબર? અંદરનો ખૂણો આપેલો. દાખલો વાંચો. શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? એટલે કે 22° અંતઃકોણ હોઈ શકે? તો આ બહુકોણના અંદરના ખૂણાનું માપ 22° છે. તો બહુકોણના બહિષ્કોણનું માપ કેટલું? તો 180માંથી બાદ કરવા પડે અંતઃકોણને. 180 માઇનસ 22° એટલે 158° થાય. હવે બહુકોણની બાજુઓની સંખ્યાનું સૂત્ર શું? 360° છેદમાં બહુકોણનું માપ. તો 360° છેદમાં 158°. છેદ ઉડાવીએ તો 180/2 છેદમાં 79/2, બે કેન્સલ. 180/79 મળે. જો બહુકોણ નિયમિત હોય તો તેની બાજુઓની સંખ્યાઓ પણ પૂર્ણાંકમાં મળે.
પણ અહીંયા તો આપણને 180/80 મળ્યા, એ પૂર્ણ સંખ્યા નથી. એટલે આપણે કહી શકીએ કે ના, નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ 22 હોઈ શકે નહીં. છઠ્ઠો દાખલો, એમાં એ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? કેમ? તો નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી 3 હોય. નિયમિત બહુકોણમાં 3 તો બાજુઓ હોવી જ જોઈએ. માટે 3 બાજુવાળો નિયમિત બહુકોણ એટલે સમબાજુ ચતુષ્કોણ. નિયમિત એટલે સરખી બાજુઓ, અને 3 બાજુ એટલે 3 બાજુઓ સરખી કોણે હોય? સમબાજુ ત્રિકોણને. એટલે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60° છે. માટે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60° હોઈ શકે. જવાબ એ. બીજું છે, નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? તો નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ પ્લસ તેના બહિષ્કોણનું માપ બરાબર 180° થાય. તો આપણે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું ઓછામાં ઓછું માપ આગળના દાખલામાં જોયું, 60° મળ્યા. માટે 180માંથી 60 બાદ કરી નાખીએ તો આપણને બહિષ્કોણનું માપ મળે. એટલે કે બહુકોણના બહિષ્કોણનું માપ વધુમાં વધુ 180° માઇનસ 60°, 120° થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે જોઈએ. તો એમાં પહેલું સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ, તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય. કેટલી? ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે. અહીંયા જુઓ, ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ આપેલો છે. એમાં કઈ બાજુઓ સમાંતર છે? તો AB સમાંતર CD, AB સમાંતર CD આપેલા છે. બીજું પતંગ એટલે કે પતંગાકાર ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની 2 અલગ અલગ જોડ સરખી હોય. શું કહે છે? પાસેની બાજુઓ અને પાછી અલગ અલગ જોડ સરખી હોય. જો અહીંયા AD અને DC સરખા છે, એ રીતે AB અને BC સરખા છે. બરાબર. એટલે કે જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની 2 અલગ અલગ જોડ સરખી હોય તે ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે. ચતુષ્કોણ ABCD એ પતંગાકાર છે. તો અહીંયા આ બાજુમાં આકૃતિ આપી છે. ચતુષ્કોણ ABCD બરાબર AB બરાબર BC અને AD બરાબર CD. આ બાજુઓ સરખી. ત્રીજું સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય. સામસામેની બાજુઓ સમાન હોય અને પાછી સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. અહીંયા ચતુષ્કોણ ABCD આપેલો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો ચતુષ્કોણ ABCDમાં AB બરાબર CD, AB અને CD સરખા છે, અને AB સમાંતર CD એ સમાંતર પણ છે. AD બરાબર BC, AD અને BC સરખા છે, અને AD સમાંતર BC એ બંને સમાંતર પણ છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે. ત્રીજું, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનું સ્વાધ્યાય 3.4 આપણે આવતા પીરિયડમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.